सोच न्यूज, एक नई सोच के साथ। સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી દરમિયાન દાદાગીરી સામે આવી છે તો રેતી ભરેલો ડમ્પર અટકાવતા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો થયાની ઘટના સામે આવી છે। અડાલજ નજીક ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી વહન કરતી વાહન પર કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે દાદાગીરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ખનીજ વિભાગે ડમ્પરને અટકાવ્યા બાદ અજાણ્યા શખ્સોએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો અને ઘટના સ્થળેથી ફરાર થયા હતા। 10 જૂની મધરાત્રે રૂટીન ચેકિંગ માટે ખનીજ વિભાગની ટીમ નીકળી હતી ત્યારે રાત્રે લગભગ 2 વાગ્યાના સમયે ટીમને સોલા સર્કલ નજીક રોયલ્ટી પાસ અને નંબર પ્લેટ વિનાનું રેતી ભરેલું એક ડમ્પર ઝડપાયું હતું। ટીમે તાત્કાલિક ડ્રાઈવર સાથે સંપર્ક કરી ડમ્પરને અડાલજ સ્થિત ત્રીજી સપ્લાય સ્ટોકયાર્ડ તરફ ખસેડવાનું નક્કી કર્યું હતું ત્યારે સુરક્ષા માટે વિભાગના સિક્યુરિટી ગાર્ડ કમલેશને ડમ્પરમાં બેસાડવામાં આવ્યા હતા। જેમ જ ડમ્પર એસજી હાઈવે તરફ આગળ વધી રહ્યું હતું તેટલામાં 2 સફેદ i20 કાર અને કાળી સ્કોર્પિયો અને એક સ્વિફ્ટના કાર ઘટના સ્થળે આવી પહોંચી અને ચારેય ગાડીઓમાં આવેલા શખ્સોએ ટીમના વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। આ હેરાનગતિ વચ્ચે ડમ્પર સર્વિસ રોડ તરફ નીકળી ગયું અને રસ્તા પર રેતી ઢોળતી રહી। ગાર્ડ કમલેશે તાત્કાલિક ફોન કરીને માહિતી આપી કે તે પોરગામ પાસે છે અને 3 શખ્સોએ તેને ડમ્પરમાંથી ઉતારીને લાકડી વડે માર માર્યો છે ત્યારે ટીમ જ્યારે પોરગામ પહોંચી ત્યારે તેમને માત્ર ઘાયલ કમલેશ જ મળી આવ્યા હતા અને હુમલાખોરો તથા ડમ્પર ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યા હતા। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને કમલેશને સારવાર માટે ચાંદખેડાની MS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આરોપીઓના શોધખોળમાં તપાસ કરી રહી છે।